નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ કૃષ્ણકુંજ સોસાયટીના એક મકાનમાંથી એસઓજીની ટીમે સૌપ્રથમ વખત એલએસડીના ડ્રગનો જથ્થો ઝડપી પાડ્યો હતો। આ ડ્રગનો કારોબાર ઓનલાઈન થતો હતો, જેથી બુટલેગરો ઓનલાઈન કાર્ડ થકી ડ્રગ મંગાવતા હતા। એસઓજી પોલીસે ડ્રગની સાથે હાઇબ્રિડ ગાંજાનો પણ જથ્થો જપ્ત કર્યો છે। ડ્રગના કારોબાર સાથે સંકળાયેલા આરોપી ફરાર થઈ ગયા હતા। પોલીસે આરોપીઓને પકડી પાડવાની તજવીજ હાથ ધરી છે। તો સુરતમાં ડ્રગના કાળા કારોબારનો પર્દાફાશ થતું જોવા મળી રહ્યો છે। આખું જે રેકેટ છે ઘરમાં જ ચાલી રહ્યું હતું। ડ્રગની સાથે હાઇબ્રિડ ગાંજાનો જથ્થો પણ ઝડપાયો છે। તો આ સંદર્ભે વધુ અપડેટ મેળવી લઈએ। અમારા સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે। સાહિસ, એક તરફ ગુજરાતને ડ્રગ ફ્રી કરવાની વાતો અને બીજી તરફ સુરતમાંથી જથ્થો ઝડપાયો છે। આવા તો અનેક વખત સમાચાર આવતા હોય છે, શું વિગતો? જે બિલકુલ સુરત એસઓજી પીસીબી ને મોટી સફળતા મળી છે। અડાજણ વિસ્તારમાં આવેલા કૃષ્ણકુંજ એપાર્ટમેન્ટમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। ડ્રગ્સની સાથે હાઇબ્રિડ ગાંજો પણ ઝડપી પાડવામાં આવ્યો છે। એટલું જ નહીં, પરંતુ ઓનલાઈન ડાર્ક વેબ થકી આ ડ્રગ્સ મંગાવવામાં આવતું હતું અને આ ડ્રગ્સને ઝડપી પાડવા માટે એસઓજીની ટીમને સફળતા મળી છે। એટલું જ નહીં, પરંતુ રમકડા અને કુરિયરની અંદરથી આ ડ્રગ્સ અને ગાંજાનો જથ્થો જે છે તે મળી આવ્યો છે। ઓનલાઈન આ જે છે તે સમગ્ર કાવતરો કરવામાં આવતો હતો। એટલું જ નહીં, કુલ 40 લાખથી વધુનો એલએસડી ડ્રગ્સ અને હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। સુરતમાં સૌપ્રથમ વખત એસઓજી ડાર્ક વેબ ઓનલાઈન થકી ચાલતા ડ્રગ્સના કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। એસઓજી પોલીસને બાતમી મળી હતી અને બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી। રેડ દરમિયાન સમગ્ર જે જથ્થો છે તે મળી આવ્યો હતો, પરંતુ આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। આરોપી પાર્થ કેતન કુમાર મંદિરવાળા જે ઓનલાઈન મંગાવવામાં આવતો હતો, ગાંજો હોય કે પછી ડ્રગ્સનો જથ્થો હોય તે મંગાવી વેચાણ કરતો હતો। વેચાણ કોને કરવામાં આવતું હતું તે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને હાલ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે અને હવે અડાજણ પોલીસને સુપ્રત કરવામાં આવ્યો છે અને આગળની તપાસ અડાજણ પોલીસ દ્વારા કરવામાં આવશે। જી બિલકુલ સાઈઝ, ખાસ કરી અને ડ્રગનો જથ્થો તો ઝડપાયો છે, રેકેટનો પર્દાફાશ થયો છે, પરંતુ હજી સુધી આરોપીઓ નથી પકડાયા। તે સંદર્ભે કયા પ્રકારની કામગીરી થઈ રહી છે? જે બિલકુલ ઓનલાઈન ડ્રગ્સ અને જે ગાંજાનો જથ્થો વેચવામાં આવતો હતો તેને લઈને પોલીસને એક બાતમી મળી હતી। બાતમીવાળી જગ્યાએ રેડ કરતા આરોપી જે છે તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો। આરોપીને હવે પકડી પાડવા માટે એસઓજી અને પીસીબીની ટીમ હવે કામે લાગી છે અને હવે આરોપીને પકડી પાડવા માટે પણ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। સીસીટીવી ચકાસવામાં આવશે અને ત્યારબાદ આરોપીને ઝડપી પાડવામાં આવશે। પરંતુ જે રીતના નો ડ્રગ્સ ઇન સુરત સિટીની વાત ચાલી રહી છે, ત્યારે સુરત શહેરમાં અવારનવાર ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે અને ડ્રગ્સ પકડાવાના કિસ્સાઓ પણ અનેક વખત સામે આવી રહ્યા છે, પરંતુ જે રીતના ડ્રગ્સનો જથ્થો પણ સામે આવ્યો છે। હાલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આરોપીને શોધવા માટે પોલીસે હવે ચક્રો ગતિમાન કર્યા છે। જી આભાર સાહિસ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ। તો સુરતમાંથી ડ્રગનો જથ્થો ઝડપાયો છે, સાથે હાઇબ્રિડ ગાંજો પણ ઝડપાયો હોવાની માહિતી મળી રહી છે। ઓનલાઈન કહી શકાય કે આખું કૌભાંડ થઈ રહ્યું હતું, ત્યારે પોલીસને આ સમગ્ર બાબતે સફળતા મળી છે, પરંતુ ગુજરાતને ડ્રગ ફ્રી કરવાની મોટી વાતો જે કરવામાં આવી રહી છે તેને અહીંયા કેટલી સાર્થક થતી જોઈ શકીશું તે એક સવાલ છે। ત્યારે જીએસટીવી આ જ સંદર્ભે સળગતા સવાલ ઉઠાવી રહ્યું છે, આખરે કોણ સુરતના યુવા ધનને બરબાદ કરી રહ્યું છે? ડ્રગ અને ગાંજાનો જથ્થો ઝડપાયો, ત્યારે પડદા પાછળ આખરે કોણ છે? ડ્રગ કાંડના આરોપી પર ક્યારે સકંજો કસાશે તે પણ એક સૌથી મોટો સવાલ છે। ડ્રગના રેકેટના તાર કયા મોટા માથા સુધી સંકળાયેલા હોઈ શકે છે? ડ્રગ માફિયા ઉપર તંત્ર દ્વારા
ક્યારે કડક પગલાં લેવામાં આવશે? તો કોણ સુરતમાં ચલાવી રહ્યું છે ડ્રગનો કાળો કારોબાર? કારણ કે ઘરમાં જ્યારે આટલું મોટું કહી શકાય કે એક રેકેટ ચાલી રહ્યું હોય અને જો આસપાસના લોકોને ખબર ના પડે, સ્થાનિક લોકોને ખબર ના પડે, સ્થાનિક પોલીસને ખબર ના પડે, તે કદાચ માનવામાં નથી આવતું, ત્યારે મોટા માથાઓના આશીર્વાદની નીચે રહેમ રાહે આખું આ કૌભાંડ ચાલતું હોય તેવી ચર્ચાઓ જોવા મળી રહી છે.